हेलो दोस्तों, आज આપણે एनसीईआरटी मैथ्स चैप्टर नंबर 3 सैनिक તેમાં 16મો લેક્ચર 16માં લેક્ચરમાં પહોંચ્યા છીએ। આજે આપણે થોડાક ટોપિકની ડિસ્કસ કરીશું અને એક્ઝામ્પલ નંબર 23, 24 અને 25 ને આપણે સોલ્વ કરીશું। તો આપણે જોઈએ કે સૈનિક પરની પ્રાથમિક ક્રિયાઓ કઈ કઈ છે તેના વિશે આપણે આજે જોઈએ કે सैनिक उपरनी बधी क्रियाओं करवानी छे। परिवर्तननी क्रिया एटले कई रीते के सैनिकनी हार उपर 3 प्रकारनी अने तेना स्तंभ उपर पण 3 प्रकारनी एम टोटल केटली 6 प्राथमिक प्रक्रियाओं थाय एटले के एने परिवर्तनो करी शकाय छे। आ प्रक्रियाओने आ जे प्रक्रियाओने प्राथमिक प्रक्रियाओ एटले के एलिमेंटरी ऑपरेशन कहेवाय छे अथवा परिवर्तनोने शुं कहेवाय के ट्रांसफॉर्मेशन्स कही शकाय। कई रीते हवे ट्रांसफॉर्मेशन थशे तेना विषे जोईए। एटले के बे हार अने बे स्तंभनी अदला बदल करी शकाय। एटले कई रीते करी शकाय एटले आपणे जोईए के अहींया जुओ के आर आई अने आर जे एटले के पहेली हार ने बीजी मां बीजी हार ने पहेली मां आपणे लखी शकाय। कई रीते तो आपणे जोईए के अहींया आ जे छे पहेली हार आवेली छे अने आ अहींया बीजी हार आपेली छे। तो हवे आपणे R1 टू R2 एनो मतलब के R1 અને R2 ने આપણે શું કરવાની છે અદલા બદલી કરવાની છે। એટલે કે જે R1 લખેલી છે ત્યાં આપણે R2 લખી દઈએ અને જે R2 લખેલી છે ત્યાં આપણે R1 લખી દઈએ। એટલે શું મળશે કે આ જે એને ઉપર લઈ જઈએ અને 1 to 1 ને નીચે લઈ આવે એટલે કે -1 √3 1 અને 1 2 1 એટલે કે આ જે છે બીજી હાર પહેલી થઈ ગઈ ને પહેલી હાર બીજી થઈ ગઈ। આવી જ રીતે આપણે કોલમ ને પણ અદલા બદલી કરી શકાય એટલે કે પહેલી કોલમ જે છે એને બીજી કોલમ ને બીજી કોલમ ને પહેલા સ્થાને મૂકી શકાય। તો આપણે શું જોયું કે બે હાર અને બે સ્તંભની અદલા બદલી। હવે આપણે જોઈએ કે કોઈપણ હાર અથવા સ્તંભના તમામ ઘટકોને શૂન્યતર સંખ્યા વડે ગુણાકાર કરી શકાય। કઈ રીતે કરી શકાય? પહેલી વસ્તુ છે કે આઈમી હારના દરેક ઘટક એટલે કે આઈમી હાર એટલે કે પહેલી હારના દરેક ઘટક કયા કયા છે 1 2 અને 1 આપેલું છે। તેને કે વડે ગુણાકાર એટલે કે આપણે કોઈક સંખ્યા વડે એને ગુણાકાર કરી શકાય। તેને સંકેતમાં કઈ રીતે દર્શાવાય? જેમ કે આપણે જોઈએ કે પહેલી હાર આપેલી છે એને મારે 2 વડે ગુણવું છે એટલે કે 2R1 લખી શકાય। એનો મતલબ કે આ જે છે એને પહેલી હારને આપણે 2 વડે આપણે ગુણી નાખ્યું એટલે કે 2 4 2 થઈ જશે અને બીજી હાર તો જેમ છે એમ જ લખી દઈએ। એવી જ રીતે આપણે જોઈએ કે કોલમ સ્તંભ માટે પણ આ લાગુ પડે છે। જેવી રીતે અહીંયા જે છે આ C3 સ્તંભ છે તો આ C3 સ્તંભને આપણે 1/7 1/7 વડે આપણે ગુણાકાર કરવાનો છે। એટલે કઈ રીતે લખી શકાય કે 1/7 * C3 એટલે કે અહીંયા 1 છે અને 1/7 વડે મલ્ટીપ્લાય કરી દો અને અહીંયા 1 છે અને 1/7 વડે મલ્ટીપ્લાય કરી દો તો મળતો જે નિશ્ચયક જે છે સૈનિક જે છે એ આ રીતે આપણને મળશે। મેટ્રિક્સ આ રીતે મળશે। હવે ત્રીજી આપણે પ્રોપર્ટી જોઈએ કે કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકોમાં બીજી હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોને અનુરૂપનો મતલબ શું થાય? પહેલી હારનો પહેલો ઘટક તો એમાં ઈ કંઈ પણ આપણે ઉમેરીએ બીજી હાર તો બીજી હારનો પહેલો ઘટક જ આપણે વાપરી શકાય ને અનુરૂપ કહેવાય। કોઈ પણ શૂન્યતર સંખ્યા વડે ગુણી અને ઉમેરતા કઈ રીતે? જેમ કે જેમી હારના ઘટકોને એટલે સમજી લ્યો કે R1 છે આના જે ઘટકો 1 અને 2 છે સૈનિક R1 સૈનિક C માં હાર પેલી છે R1 એમાં ઘટકો 1 2 આપેલા છે એને આપણે -2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે અહીંયા -2 ને R1 ને -2 વડે મલ્ટીપ્લાય કરી દીધા એટલે શું થશે અહીંયા -2 અને -4 પછી એને R2 માં ઉમેરવાના છે એટલે ક્યાં ઉમેરવાના છે 2 અને -1 માં ઉમેરો તો 2 - 2 0 અને -4 -1 -5 તો કહેવા શું માંગે છે કે તમે કોઈ પણ કોલમને શૂન્યતર સંખ્યા એટલે કે કે વડે તમે ગુણો છો અને પછી તમે કોઈક એને બીજી કોલમમાં તમે ઉમેરી પણ શકાય। તો આ રીતે આપણે સૈનિક પરની જે પ્રાથમિક પ્રક્રિયાઓ હતી એ આપણે જોઈએ 6 જેટલી પ્રક્રિયાઓ જોઈએ એટલે કે 3 આપણે જે હાર અને કોલમની ચર્ચા આપણે કરી। હવે જોઈએ કે વ્યસ્ત સંપન્ન એટલે શું? જો m કક્ષાવાળા ચોરસ મેટ્રિક્સ એટલે m કક્ષાવાળા એટલે કે આજે વ્યસ્ત સંપન્નમાં ચોરસ મેટ્રિક્સ હોવો જોઈએ એટલે એનો મતલબ કે 3 હાર અને 3 સ્તંભ હોવા જોઈએ। હવે ને સંગત બીજો એક m કક્ષાવાળો ચોરસ મેટ્રિક્સ એટલે કે શ્રેણિક B મળે છે એટલે કે બીજો જે શ્રેણિક હોય એની પણ શું હોય છે કે કક્ષા સરખી હોય છે। જેમ કે અહીંયા મેટ્રિક્સ A જે છે તો એની કક્ષા 2 છે, અહીંયા મેટ્રિક્સ B છે એની પણ કક્ષા 2 છે એટલે 2 હાર અને 2 કોલમ અહીંયા આપેલી છે। હવે AB = BA એટલે કે A * B કરો કે B * A કરો તો એનો જવાબ કેટલો આવે? I મળતો હોય તો આ જે B જે છે એને શું કહેવાય? એનો A જે છે એનો વ્યસ્ત કહેવાય। એનો મતલબ એનો વ્યસ્ત એટલે શું થશે? A ઇન્વર્સ।
જેને એ ઇન્વર્સ વડે દર્શાવાય છે. આ કિસ્સામાં એ જે છે વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય. એને કયો શ્રેણિક કહેવાશે? વ્યસ્ત સંપન્ન. તો એટલે કે a ઇન્ટુ બી થતું હોય અથવા b ઇન્ટુ a થતું હોય, બરાબર. જો i થતું હોય તો b શું બની ગયો છે? એનો વ્યસ્ત શ્રેણિક. એટલે એને દર્શાવાય કઈ રીતે? i ઇન્વર્સ. હવે આપણે જોઈએ કે a અને b નો આપણે ગુણાકાર કરીએ, એટલે કે 2 3 1 2 આપેલો છે અને b આપેલો છે 2 -3 અને -1 2 આપેલો છે. આ બે શ્રેણિક છે. હવે એનો ગુણાકાર કરીએ એટલે કે પહેલી રો ને પહેલા કોલમ સાથે આપણે કરીએ એટલે શું થશે? 2 * 2 4 અને -3 અને -6 અને +6, 2 - 2 અને -3 અને +4. તો આનું શું થશે? 1 0 0 1. એટલે આને શું દર્શાવાય? i2. એટલે કે અહીંયા બે રો અને બે કોલમ છે, બરોબર. યુનિટી મેટ્રિક્સ, બરોબર. હવે જોઈએ કે b ઇન્ટુ a પણ આપણે કરીએ, એ પણ શું આવશે? i જ મળશે. તો b ઇન્ટુ a પણ શું મળશે? i મળશે. હવે આપણે શું કરીએ તો b એ એનો શું કહેવાય? વ્યસ્ત શ્રેણિક કહેવાય. આ b ને શું કહેવાય? એનો વ્યસ્ત. એટલે એને કઈ રીતે દર્શાવાય? b બરાબર a ઇન્વર્સ. ને એ પણ જે છે એ શું છે? b નો વ્યસ્ત હોય. એટલે કે એ પણ b નો વ્યસ્ત હોય એનો મતલબ શું થશે? કે a બરાબર b નો વ્યસ્ત એટલે કે b ઇન્વર્સ થશે, બરોબર છે. b નો વ્યસ્ત શું થાય? b ઇન્વર્સ. તો આપણે i2 હોય એટલે કે એમાં બે રો અને બે કોલમ હોય તો એને આ રીતે દર્શાવી શકાય, 1 0 અને 0 1. હવે ગુણાકાર શ્રેણિક a ઇન્ટુ b એટલે a ઇન્ટુ b નો ગુણાકાર કરો અને b ઇન્ટુ a વ્યાખ્યાયિત થતા હોય અને પણ સમાન પણ થતા હોય, એટલે કે ab ઇઝ ઇક્વલ ટુ ba થતું હોય તો માટે a અને b જે છે એ સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોવા જરૂરી છે. કેવા? સમાન કક્ષાના ચોરસ. એટલે કે એમાં કાં તો 2x2 હોવા જોઈએ અથવા તો 3x3. બંનેમાં કક્ષા જે છે એ સરખી હોવી જોઈએ. તો આથી લંબચોરસ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ નથી. એટલે લંબચોરસ જે શ્રેણિક હોય એટલે કે સમજી લો 2 હાર અને 3 કોલમ હોય એનો વ્યસ્તનું મળી શકે નહીં, અસ્તિત્વ જ નથી. એનો વ્યસ્ત b હોય તો b નો વ્યસ્ત શું થાય? એ થશે. જોઈએ વ્યસ્ત શ્રેણિકની અનન્યતા એટલે કે આપણે એની પ્રોપર્ટીઝ જોઈએ. જો ચોરસ શ્રેણિક એટલે કે જેમાં કક્ષા 2x2 જે હોય અથવા 3x3 હોય એનું વ્યસ્ત શ્રેણિક એ જે છે અસ્તિત્વ ધરાવે તો તે કેવું ધરાવે છે? અનન્ય. કઈ રીતે? પહેલા તો એક આપણે ચોરસ શ્રેણિક લઈ લઈએ, aij. આ એક ચોરસ શ્રેણિક એટલે કે સ્ક્વેર મેટ્રિક્સ. ધારો કે જો શક્ય હોય તો એને બે વ્યસ્ત શ્રેણિક હોય. કયા કયા? b અને c લઈ લીધેલા છે. એટલે કે બે વ્યસ્ત શ્રેણિક લીધા. b એ એનો વ્યસ્ત હોય. b છે એ કોનો વ્યસ્ત છે? એનો વ્યસ્ત હોય. તો આપણે શું લખી શકાય? કે ab બરાબર ba ઇઝ ઇક્વલ ટુ i લખી શકાય. વ્યસ્ત એટલે કે એનો વ્યસ્ત એટલે a ઇન્વર્સ થયું. તો આપણી જે પ્રોપર્ટી આગળ જોઈ તે પ્રમાણે ab બરાબર ba ઇઝ ઇક્વલ ટુ i લખી શકાય. શ્રેણિક c છે એ પણ એનો વ્યસ્ત હોય તો કઈ પ્રોપર્ટી લખાય? a ઇન્ટુ c બરાબર c ઇન્ટુ a બરાબર i લખી શકાય. હવે આપણે જોઈએ b આપેલો હોય તો b ને આપણે b ઇન્ટુ i લખી શકાય, પણ i ની જગ્યાએ આપણે a ઇન્ટુ c પણ લખી શકાય. પણ હવે અહીંયા શું કરીએ કે જૂથના નિયમ પ્રમાણે b ઇન્ટુ a ઇન્ટુ c કરી શકાય. પણ b ઇન્ટુ a એટલે શું છે? i ઇન્ટુ c છે. પણ i ઇન્ટુ c શું થઈ ગયું? કે મેટ્રિક્સ c થઈ ગયું. તો b બરાબર શું આવી ગયું? c થઈ ગયું, બરોબર છે. b ઇઝ ઇક્વલ ટુ c. મતલબમાં કે બંને એના વ્યસ્ત શ્રેણિક કેવા થઈ ગયા છે? સરખા થઈ ગયા. b બરાબર c આપણે સાબિત કરી નાખ્યું છે. હવે જોઈએ કે જો a અને b એ સમાન કક્ષાવાળા મેટ્રિક્સ હોય, સમાન કક્ષાવાળા એટલે કે કઈ રીતે? કે બંનેની જે હાર અને કોલમ જે છે 2x2 તો બીજા મેટ્રિક્સની પણ 2x2 હોવી જોઈએ. વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય તો a ઇન્ટુ b ઇન્વર્સ બરાબર શું લખાય? b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે. આપણે એને પ્રૂફ પણ કરીએ કે આપણે શું કરીએ સૌથી પહેલા કે a ઇન્ટુ b છે ને ab જે છે એનો ઇન્વર્સ લઈએ એટલે તો i જ થવાનું છે. આપણે જોયું a ઇન્ટુ a ઇન્વર્સ બરાબર શું થઈ ગયું? i થઈ ગયું. હવે આપણે શું કરીએ કે અહીંયા a છે ને તો અહીંયા a ઇન્વર્સ વડે બંને સાઈડ આપણે મલ્ટીપ્લાય કરીએ તો a ઇન્વર્સ ઇન્ટુ a ઇન્ટુ b a ઇન્ટુ b હોલ રેઝ ટુ -1 બરાબર a ઇન્વર્સ થશે. a ઇન્વર્સ હવે તમને કહી દઉં કે a ઇન્વર્સ ઇન્ટુ i બરાબર શું થશે? a ઇન્વર્સ જ થવાનું છે. હવે કારણ કે આઈડેન્ટિટી મેટ્રિક્સ સાથે તમે કોઈનો મલ્ટીપ્લાય કરો જે તેનું તે જ આવે. આપણે જોઈએ કે સંખ્યા કોઈ હોય તેના માટે આપણે 1 આઈડેન્ટિટી છે તો 3 ઇન્ટુ 1 કરો તો 3 જ આવવાનો છે. સેમ પ્રોપર્ટીઝ. તો હવે આને આપણે i લખ્યું તો i ઇન્ટુ b a ઇન્ટુ b નો હોલ રેઝ ટુ -1 ab નો ઇન્વર્સ તો એમ જ રાખીએ. આ a ઇન્વર્સ આવ્યું. હવે i ઇન્ટુ b એટલે b થઈ ગયું. a ઇન્ટુ b નો ઇન્વર્સ બરાબર a ઇન્વર્સ.
હવે હવે શું કરીએ કે બંને બાજુ બી ઇનવર્સ વડે મલ્ટીપ્લાય કરીએ. અહીંયા બી ઇનવર્સ, અહીંયા બી ઇનવર્સ. તો બી ઇનવર્સ ઇન્ટુ બી એટલે શું થશે? આઈ થઈ ગયું, આઈડેન્ટિટી મેટ્રિક્સ. અને એ ઇન્ટુ બી નો ઇનવર્સ આપણે કરી દઈએ, બરોબર છે. તો બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ છે, આ આઈડેન્ટિટી મેટ્રિક્સ સાથે ગુણાકાર થાય તેનું તે જ પદ વધશે, એ ઇન્ટુ બી આખાનો ઇનવર્સ. તો અહીંયા શું મળ્યું? બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. તો પ્રોપર્ટી આપણને સાબિત થઈ ગઈ કે એ ઇન્ટુ બી આખાનો ઇનવર્સ હોય તો એને અલગ અલગ લખવું હોય તો બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ લખી શકાય. હવે પ્રાથમિક પ્રક્રિયાઓથી વ્યસ્ત શ્રેણિક. વ્યસ્ત શ્રેણિક બે રીતે મેળવી શકાય, પણ આપણે અત્યારે મેળવવાનું છે કઈ રીતે મેળવવાનું છે? પ્રાથમિક પ્રક્રિયાઓથી. તો એમાં આપણે શું કરવાનું? x બરાબર ab થાય તેવા સમાન કક્ષાવાળા શ્રેણિક. પહેલા તો કક્ષા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. એવા શ્રેણિક a અને b આપ્યા હોય. x ઇઝ ઇક્વલ ટુ ab પર પ્રાથમિક હાર પ્રક્રિયાઓની શ્રેણીનો ઉપયોગ કરવા માટે x પર અને ગુણાકાર ab ની ડાબી બાજુના શ્રેણિક a પર તે જ ક્રમમાં આ પ્રક્રિયાનો ઉપયોગ કરીશું. હવે આ તમને આપણે ઉદાહરણથી સમજીએ તો વધુ ખબર પડશે. એટલે કે જમણી અને ડાબી બાજુ જે છે પ્રક્રિયાઓ સરખી કરતી જવાની છે. તો આપણે જોઈએ કે એમાં હારની રીત અને કોલમની રીત બંનેની રીતનો ઉપયોગ તમે કરી શકો. જેમ કે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b હોય, પણ પ્રાથમિક સ્તંભ પ્રક્રિયાઓની શ્રેણીનો ઉપયોગ કરવાનો હોય તો આ જ ક્રમમાં x પર અને ગુણાકાર શ્રેણિક ab ના જમણી બાજુના શ્રેણિક પર b પર ઉપયોગ કરીશું. એટલે કે તમે ડાબી અને જમણી બાજુ શ્રેણિક પરની પ્રક્રિયાઓ જે છે એનો તમે સરખી રીતે ઉપયોગ કરી શકો. હવે એ માટે એ ઇનવર્સનું અસ્તિત્વ હોય તો પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને એ ઇનવર્સ મેળવવા માટે એ બરાબર IA. હવે એને તમારે શું લખવાનું? IA. કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવો હોય? કે પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ કરવો હોય ત્યારે. હવે I બરાબર આપણે શું લેશું? B ઇન્ટુ A. હવે આમાં શું કરવાનું છે કે I ની જગ્યાએ આપણને B ઇન્ટુ A ન મળે ત્યાં સુધી આપણે શું કરવાનું છે? એ બરાબર IA પર હાર પ્રક્રિયાઓની શ્રેણીનો ઉપયોગ કરવાનો છે. આપણે જોઈશું હમણાં કઈ રીતે ઉપયોગ કરી શકાય. આવી રીતે સ્તંભ પ્રક્રિયાઓનો પણ ઉપયોગ કરી શકાય, બંને કરી શકાય, પણ આપણે ચોઈસ કરવાનું છે કયો આપણે ઉપયોગ કરવાનો છે. પણ જો આ પ્રક્રિયામાં એક અથવા વધારે પ્રાથમિક હાર પ્રક્રિયાઓ લગાડતા જો ડાબી બાજુના શ્રેણિક એની એક અથવા વધારે હારમાં આપણને બધા જ ઘટકો શૂન્ય મળે તો એનું અસ્તિત્વ ન થાય. જેવી રીતે જેમ કે હું કહું ડાબી બાજુ અહીંયા નીચે બે જ શૂન્ય આવી ગયા તો આ જે છે એ ઇનવર્સનું અસ્તિત્વ નથી, બરોબર છે. પણ આ વસ્તુ ઉદાહરણથી તમને આપણને વધુ સમજ પડશે. તો જોઈએ કઈ રીતે આપણે કરી શકાય. પેલું છે 1 2 અને 2 - 1 નું આપણે શું કરવાનું છે કે વ્યસ્ત શ્રેણિક આપણે મેળવવાનો છે. કઈ રીતે મેળવીશું તેની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ અહીંયા કીધેલો હોય તમને, બરોબર છે. તો હવે કઈ કરશું? એકવાર કુકડે કુક બોલાવી દઈએ, કુકડે કુક, કુકડે કુક. તો હવે સૌથી પહેલા અહીંયા a બરાબર I ઇન્ટુ a તમે લખ્યું. પછી આપણે શું કરીએ? a બરાબર IA તો લખી શકાય કારણ કે I ઇન્ટુ a બરાબર a મળવાનું છે. હવે તો અહીંયા આપણે I બરાબર BA મેળવવાનું આપણે રાખશું, બરોબર છે. કારણ કે b જે છે એ શું થશે કે એનો ઇનવર્સ, એટલે કે એનો ઇનવર્સ શ્રેણિક થશે, બરોબર છે. તો અહીંયા આપણે શું લાવવાનું છે? I લાવવાનું છે અને આને આપણે કયા સ્વરૂપમાં ફેરવી દેવાનું છે? b ઇન્ટુ a. તો એના માટે આપણે બધી હાર ઉપર એટલે કે રો ઉપર આપણે પ્રક્રિયા કરવાની છે. તો સૌથી પહેલા આપણે આ લઈએ, એની જગ્યાએ શું મૂકીએ? 1 2 અને 2 - 1 આપણે મૂકીએ અને I જે છે એ શું છે? 1 0 0 1 બંને સ્ક્વેર મેટ્રિક્સ છે અને એનો એમ જ રાખીએ. હવે સૌથી પહેલા આપણે શું કરીએ કે અહીંયા હવે યાદ રાખજો કે અહીંયા છે ને અહીંયા 0 અને 0 લાવવાની આપણે કોશિશ જે છે તે વધારે કરવાની. તો સૌથી પહેલા હું શું કરીશ કે R2 ઉપર મારે પ્રક્રિયા કરવી છે. તો પણ શું કરવું છે કે R2 માં મારે ઉમેરવાનું છે કે R1 ને -2 વડે ગુણીને. એટલે કે હું શું કરીશ કે R1 જે છે ને -2 વડે હું ગુણી દઈશ અને R2 માં ઉમેરીશ. તો શું મળશે કે અહીંયા -2 અને 2 એટલે કે 0 અને -2 × 2 એટલે -4 -1 એટલે -5 થઈ ગયું. તો આ જ પ્રક્રિયા આપણે અહીંયા કરવાની. એટલે કે -2 × 1 થઈ ગયું એટલે -2 થયું. હવે એને R2 માં ઉમેરો એટલે 0 માં ઉમેરો એટલે -2 આવ્યું અને 0 ને -2 વડે ગુણો એટલે 0 અને 1 માં ઉમેરો એટલે આ પ્રક્રિયા થઈ. આ રીતે મળ્યું. તો અહીંયા 1 2 જે છે એમ જ લખી દઈએ. હવે આપણે શું કરીશું ખાસ કરીને કે મારે આપણે જે છે ને અહીંયા
આઈ જે છે અહીંયા આઈ લાવો છે, એટલે મારે હવે હું શું કરીશ કે અહીંયા -5 ને હું સામાન્ય કાઢી લઈશ. તો એ મારે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવવાનું કે R2 પર મારે પ્રક્રિયા કરવાની છે, કઈ કે મારે જે R2 માંથી -5 ને સામાન્ય કાઢવું, એટલે કે એને -5 વડે ભાગવાનું છે, બરોબર. તો કાઢીએ આપણે. તો 1 2 તો એમ જ રહેશે, બીજું શું રહેશે 1 0 અહીંયા એમ જ રહેશે અને એ એમ જ રહેશે. પણ હવે હું -5 સામાન્ય કાઢું એટલે 0 1 અહીંયા થઈ ગયું. અહીંયા હું -5 સામાન્ય કાઢીએ એટલે અહીંયા તો 2/5, અહીંયા -1/5, એટલું મળ્યું આપણને. હવે એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે, શું છે કે R1 માં મારે અહીંયા 0 લાવવો છે. તો શું કરીશ કે R1 માં કંઈક ઉમેરીશ. કેટલું ઉમેરીશ કે અહીંયા આ જે બીજી રો છે એને -2 વડે હું મલ્ટીપ્લાય કરીશ અને પછી હું કર્યું બીજી રો ને -2 વડે મલ્ટીપ્લાય કરીને પછી હું એને પહેલી રો માં ઉમેરીશ. તો શું થશે કે અહીંયા 0 અને 1 માં ઉમેરો, -2 અને 2 માં ઉમેરો એટલે 0 થઈ ગયું. અહીંયા -2 ને અહીંયા પણ આપણે કરવું મલ્ટીપ્લાય કરવું પડશે એટલે -4/5 ને અહીંયા ઉમેરો તો 1 - 4/5 એટલે શું થઈ ગયું 1 - 4/5 એટલે કે 1/5. પછી અહીંયા પ્લસ માઇનસ એટલે કે +2/5 ને અહીંયા ઉપર ઉમેરો એટલે કે 2/5 થઈ ગયું. ઓકે, હવે નીચે જે છે એને એમ જ લખી દઈએ. અહીંયા 0 1 છે, અહીંયા 2/5 અને અહીંયા -1/5. ઓકે, ચેક ઇટ કે આ I મળી ગયો અહીંયા. ઓકે, આ I આવ્યો ને બીજું કે અહીંયા a નો a છે તો આ b આપણને મળી ગયો એટલે કે I બરાબર b * a સ્વરૂપમાં આવી ગયું. તો જે b મળ્યો એ શું છે આપણો a ઇન્વર્સ છે. તો એ શું મળ્યો આપણને કે 1/5 અને 2/5 પહેલી હારમાં છે અને 2/5 - 1/5 આ પ્રકારનું આપણને મળશે, બરાબર છે. તો બીજો આપણે તેવો જ દાખલો લઈએ કે પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી નીચેના શ્રેણિકનો વ્યસ્ત આપણે મેળવવાનો છે. તો કઈ રીતે મેળવશું? તો સૌથી પહેલા અહીંયા આપણે a બરાબર શું લખીશું I * a. આપણે હારવાળી જ પ્રક્રિયા લઈશું. તો I ની જગ્યાએ મારે શું લાવવાનું છે? આને મારે કયા સ્વરૂપમાં ફેરવવાનો છે? I બરાબર ba. તો b શું મળશે? b એટલે કે a નો ઇન્વર્સ શ્રેણિક, બરાબર છે. ઓકે, તો જોઈએ. કુકડે કુક ઉઠી જજો દોસ્તો. તો લખીએ આપણે કે અહીંયા 0 1 2 છે, અહીંયા 1 અને 2 અને 3, અહીંયા 3 1 અને 1. ઓકે, આટલું લખ્યું આપણે. હવે શું કરશું આપણે? અહીંયા I છે એટલે કે 1 0 0 0 1 0 અને 0 0 અને 1. ઓકે, ને પછી અહીંયા એના એમ જ રાખશું. હવે બધી પ્રોસેસ કરવાની છે. ખાસ સૌથી પહેલા આપણે છે ને કયા સ્વરૂપમાં લાવવું છે? 1 0 0 0 1 0 0 0 1. I અહીંયા લાવવાનો છે. તો પહેલા તો હું શું કરીશ કે આ બંને પહેલી રો અને બીજી રોની અદલા બદલી કરીશ. I1 અને I2 ની હવે અદલા બદલી કરીએ. એટલે કઈ રીતે કરવાનું? પહેલાને અદલા બદલીએ એટલે કે 1 2 3 આવશે. અહીંયા 0 1 2, તો અહીંયા 0 1 0 અને અહીંયા 1 0 0 એના એ રહેશે. પછી 3 1 1 અને 0 0 1 આ રીતે કરવાનું, બરાબર. એક એક સ્ટેપ પહેલા કરવાનું, પછી બીજા સ્ટેપ તમારા એલિમેન્ટ્સ જે છે તે લખવાના. હવે આમાં શું કરશું આપણે કે R1 માં ઉમેરવાનું છે, કારણ કે મારે હવે અહીંયા 0 લાવવા છે. તો હવે શું કરીશ કે R1 માં હું ઉમેરીશ કે જે બીજી રો છે એને હું -2 વડે ગુણીશ. એટલે કે આ જે છે બીજી રો ને -2 વડે આપણે ગુણશું અને ઉમેરશું. તો શું થશે? અહીંયા 0 થશે એટલે કે 1 નો 1 જ રહેશે. -2 ને +2 એટલે 0, -2 2 4 ને 3 એટલે કે -1 થઈ ગયો. અહીંયા -2 ને અહીંયા ઉમેરો 0 માં એટલે -2, અહીંયા 0, અહીંયા 0 સાથે 0 એટલે 0 જ રહેવાનું છે. તો અહીંયા 0 1 અને 2 અને 3 1 1, અહીંયા 1 0 0 અને 0 0 અને 1 એટલું કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, હજી શું કરશું આપણે? ઓકે, તો હજી આપણે R3 છે, R3 એને આપણે શું કરી શકાય
કે અહીંયા મારે જો 0 લાવવો હોય તો શું કરાય કે R1 ને -3 વડે ગુણી અને પછી અહીંયા ઉમેરી દઉં, એટલે કે R3 માં મારે પ્રોસેસ કરવાની છે. શું કરવાની છે કે R3 માં મારે ઉમેરવાનું છે, પણ R1 છે ને એને મારે -3 વડે ગુણવાનું છે. તો શું મળશે જોજો કે -3 વડે ગુણ્યું એટલે 0, અહીંયા તો 0, અહીંયા -3 એટલે +3 અને 1 એટલે 4, અહીંયા -3 એટલે 3, -3 into -2 6, 6 અહીંયા ઉમેરો એટલે +6, -3 ને 0 માં ઉમેરો એટલે -3, અહીંયા -3 into 0 એટલે 0 એટલે 1 માં એડ કરી દો. તો અહીંયા તો 1 0 -1 અને 0 1 અને 2, અહીંયા -2 1 0 અને 1 0 0. ઓકે, તો હવે આપણે શું કરશું, ચલો નેક્સ્ટ લખીએ આપણે કે આ સ્ટેપ આપણને મળેલું છે 1 0 -1 0 1 2 અને 0 1 4 ઇઝ ઇક્વલ ટુ -2 1 0 અને 1 0 0 અને 6 -3 અને 1 અહીંયા. ओके, હવે આપણે જોઈએ अब क्या करेंगे, सोचो सोचो. હવે હજી મારે 0 કંઈક લાવવા તો પડશે. ક્યાં આવશે? ઓકે, અહીંયા આવી શકે એમ છે, બરોબર. અહીંયા લાવવા હોય તો શું કરવું પડશે કે આને છે ને એને -1 વડે ગુણીને R3 માં હું ઉમેરી દઈશ. તો R3 માં મારે ઉમેરવાનું છે, તો R3 - R1 એટલે કે ઓકે R1 ને અહીંયા R2 આપણે કરીએ R2. તો R2 જે છે એને માઇનસ વડે ગુણી ઉમેરો એટલે અહીંયા 0, અહીંયા 0, અહીંયા 2 આવશે. ઓકે, તેવી જ રીતે સેમ પ્રોસેસ અહીંયા કરીએ. -1 ને 6 - 1 5, અહીંયા -3 અને અહીંયા 1. ઓકે, 1 0 -1 0 1 2, અહીંયા -2 1 0 1 0 0. હવે શું કરશું કે અહીંયા એક 0 આપણે લાવો છે, તો એની પહેલા સૌથી પહેલા અહીંથી હું 2 જે છે એ R3 માંથી સામાન્ય કાઢી લઈએ. તો 1/2 R3, તો 2 સામાન્ય કાઢીએ એટલે અહીંયા 1 આવી ગયું. અહીંયા 5/2 -3/2 અને 1/2, 2 સામાન્ય કાઢ્યું. તો 1 0 -1 0 1 2, -2 1 0 અને 1 0 અને 0. ઓકે, હવે શું કરશું આપણે છે ને અને ઉપર ઉમેરી દઈએ. એટલે કે શું કરશું આપણે કે 2 ઓપરેશન આપણે સાથે કરીએ કે R1 જે છે એમાં R1 જે છે એમાં ઉમેરવાનું છે કે R1 પ્લસ R3 કરી. બીજું R2 માં પણ આપણે ઉમેરવાનું છે, તો R2 માં ઉમેરવાનું છે, પણ R3 ને શું છે 2 વડે ગુણીને આપણે ઉમેરી દઈએ. શું કરીએ? 2 વડે ગુણીને, બરાબર છે. તો અહીંયા જોઈએ પેલું ઓપરેશન આ લઈએ કે R3 ને ઉમેરી દઈએ એટલે કે 1 0 -1 + 1 0 એટલે કે -2 અને 5/2 એટલે કે 1/2 થશે. 1 -3/2 તો -1/2 અને અહીંયા 1/2. બીજું ઓપરેશન કયું છે? આને -2 વડે એટલે કે R3 ને -2 વડે ગુણવાનું છે ને ઉમેરવાનું છે. 0 0 સોરી અહીંયા 1 નો 1 રહેશે, -2 અને 2 ઉમેરો એટલે 0 થઈ ગયું. હવે આને -2 વડે ગુણીએ એટલે શું થાય? -5 થશે, એ અહીંયા ઉમેરો એટલે -4 થઈ ગયું. અહીંયા -2 એટલે કે +3 થશે, 2 તો ઉડી ગયા એટલે કે +3 ને ઉમેરો, -2 એટલે કે -1 ને ઉપર ઉમેરી દો, -1 0 0 1 અને અહીંયા 5/2 -3/2 અને 1/2. તો અહીંયા તો આપણે I મળી ગયો, આ B મળ્યો, આ A મળ્યો. તો આ B જે છે એ શું આપણને મળ્યું કે B જે છે એ એનો ઇન્વર્સ થયો. તો આપણે આ પ્રક્રિયાઓની મદદથી આપણે ઇન્વર્સ મેળવી લીધો. જોજો દોસ્તો, 2 રીતે મેળવી શકાય, પણ ગુજરાત બોર્ડમાં તમને ચોખ્ખું કીધેલું હોય કે આ પ્રક્રિયાની મદદથી તમે ઇન્વર્સ મેળવો તો તમે આ રીતે મેળવી શકો. તો 1/2 -1/2 અહીંયા 1/2 લખી નાખીએ, આ આપણો જવાબ આવશે. જે તમને પ્રક્રિયા કીધી હોય, રકમમાં આપ્યો હોય તે રીતે જ તમારે મેળવવો પડશે, તો જ તમને
પૂરા માર્ક્સ મળશે, બાકી તમને માર્ક્સ મળશે નહીં, યાદ રાખજો દોસ્તો. તો હવે આપણે જોઈએ પછીનો ક્વેશ્ચન કે અહીંયા આપણને શું આપેલું છે કે પી આપેલું છે. પી ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે કે નહીં? આપણે ખબર એક પ્રોપર્ટી કીધેલી હતી. કઈ પ્રોપર્ટી હતી? કે જો ડાબી બાજુ બધા જ જો ઇલેમેન્ટ્સમાં કોઈ પણ એક હારમાં જો બધા જ ઇલેમેન્ટ્સ જો 0 આવે તો એનું અસ્તિત્વ નથી. શું છે? અસ્તિત્વ નથી. એવું આપણે આ કુકડેકુક ભાઈએ કીધેલું હતું, કુકડેકુક ભાઈએ. તો હવે આપણે શું કરીએ? સૌથી પહેલા પી અહીંયા જોઈએ 10 -2 -5 અને 1 છે. તો અહીંયા આપણે સેમ ઇજ મેથડ કઈ કે પી બરાબર i ઇન્ટુ પી લઈએ. તો પી ની જગ્યાએ 10 - 2 લખીએ, શ્રેણિક લખી નાખો એટલે અહીંયા 1 0 0 1 i2 હોવાથી હવે શું કરીશું આપણે કે અહીંયા સૌથી પહેલા તો કે R2 માં આપણે ઉમેરવાનું છે, એટલે કે R2 માં આપણે ઉમેરીએ, પણ ક્યારે? કે R1 ને 1/2 વડે ગુણીને. તો આને તમે 1/2 વડે ગુણો એટલે શું આવે? 5 ને ઉમેરો -5 માં તો 0. આને 1/2 વડે ગુણો એટલે -1 એ 1 માં ઉમેરો તો 0 આવી ગયો. ઉપર તો 10 - 2 જ રહ્યા. અહીંયા શું છે? R1 ને 1/2 વડે ગુણ્યું, અહીંયા ઉમેરું 0 માં એટલે કે 1/2. R1 ને 1/2 વડે ગુણો એટલે કે 0 ને 1/2 વડે ગુણો એટલે 0 ને પછી 1 માં ઉમેરો એટલે 1. અહીંયા 1 0 છે ઇઝ ઇક્વલ ટુ P. પણ અહીંયા શું આવ્યું? કુકડે કુક 2 0 આવ્યા, એટલે એનો મતલબ કે P ઇન્વર્સ નું અસ્તિત્વ નથી. ઓકે, તો દોસ્તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળનું ભણી શીખીશું. તો મને હવે આપણે આ ચેપ્ટર જો પૂરું થશે પછી આપણે પહેલાં તો IIT JEE એડવાન્સના દાખલા પણ સોલ્વ કરીશું, પછી JEE મેઇનના પણ આપણે સોલ્વ કરીશું. ઓકે દોસ્તો, તો આની પછી આપણે કયું ચેપ્ટર તમારે શીખવું છે તે મને કોમેન્ટમાં લખીને આપો, તો તે ચેપ્ટર હું તમને ભણાવવાની શરૂઆત કરીશ. ઓકે, ધન્યવાદ. ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મુલાકાત લઈશું. તમારો દિવસ શુભ રહે.